મિત્રો, એક સમય હતો કે જ્યારે આપણને ઇન્ટરનેટ એક કેબીમાં મળતું હતું, ત્યાર પછી ધીરે ધીરે તે એમબી, ત્યાર પછી તે વધીને જીબી સુધી અને જીબીથી હવે ટેટ્રાબાઇટ સુધી પહોંચી ગયું છે. અને એમ કહી શકાય કે ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે. આજે દેશમાં કુલ મળીને 140 કરોડની જનતાની સામે 82 કરોડથી વધુ લોકો એવા છે કે જેની પાસે આજે ઇન્ટરનેટ છે. કદાચ 20 વર્ષ પહેલા આ શક્ય પણ નહોતું અને કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે ભારત આજે ઇન્ટરનેટનું આટલું મોટું બજાર બની ગયું છે. આજે વિશ્વના ટોપના કન્ટ્રીઝમાં વાત કરવામાં આવે તો ઇન્ટરનેટનો સૌથી વધુ ઉપયોગ એ ચીન પછી ભારત કરે છે, પણ અમેરિકાની વાત કરીએ તો તે ત્રીજા ક્રમે છે. એક વૈશ્વિક ટેક જાયન્ટ તરીકે હવે ભારતના ટેલિકોમ ક્ષેત્રમાં હવે પ્રવેશવા માટે અમેરિકા પણ થનગની રહ્યું છે. ત્યારે હવે સરકારે અમેરિકન ઇલોન મસ્કની કંપની સ્ટારલિંકને ભારતમાં આવવા માટે લીલી ઝંડી આપી દીધી છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નિખિલ મોદી. અમેરિકાના રાજકારણમાં અટવાયેલા મસ્કને ભારત તરફથી એક મોટી રાહત મળી છે. ટેસ્લા અને સ્પેસ એક્સના સ્થાપક ઇલોન મસ્કની કંપની સ્ટારલિંકને ભારત સરકાર તરફથી એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. રોયટર્સના અહેવાલ અનુસાર ભારતના ટેલિકોમ્યુનિકેશન મંત્રાલય સ્ટારલિંકને દેશમાં સેવા શરૂ કરવા માટે જરૂરી ગ્લોબલ મોબાઈલ પર્સનલ કમ્યુનિકેશન બાય સેટેલાઇટ એટલે કે GMPCS લાયસન્સ આપી દીધું છે. આ મંજૂરીને ભારતમાં વ્યાપારી કામગીરી તરફ કંપની માટે એક મોટું પગલું માનવામાં આવે છે. આપણે જણાવવાનું કે ઇન્ટરનેટના વપરાશમાં વિશ્વમાં ચીન પછી બીજા નંબરે ભારત છે, ત્રીજા નંબરે અમેરિકા છે અને ચોથા નંબરે ઇન્ડોનેશિયા છે. ભારતમાં ઇન્ટરનેટ યુઝરની સંખ્યા સતત વધી રહી છે, ત્યારે આગામી સમયમાં ભારત ઇન્ટરનેટ વપરાશમાં ચીનને પણ પછાડી દેશે. ભારતમાં જે પ્રમાણે અત્યારે ખૂબ જ મોટા પાયે ઇન્ટરનેટનો ઉપયોગ થઈ રહ્યો છે, તો અમેરિકામાં માત્ર 33 કરોડ લોકો ઇન્ટરનેટ યુઝ કરે છે. અને આમ ઇલોન મસ્ક ભારતનું એક મોટું માર્કેટ તરીકે અત્યારે જોઈ રહ્યું છે. આ મંજૂરી મળતાની સાથે સાથે સ્ટારલિંક હવે આ લાયસન્સ મેળવનારી ભારતની ત્રીજી કંપની બની ગઈ છે. અગાઉ યુટેલસેટના વનવેબ તેમજ રિલાયન્સ જીઓને પણ ભારત સરકાર તરફથી સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવાઓ માટે મંજૂરી મળી ચૂકી હતી. આ લાયસન્સ હેઠળ આ કંપનીઓ ભારતના દૂરના અને ખાસ કરીને ઇન્ટરનેટથી જે વંચિત વિસ્તારો હોય ત્યાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ સેવા પૂરી પાડવાનું લક્ષ્ય રાખે છે. સ્ટારલિંકની જો વાત કરવામાં આવે તો છેલ્લા 3 વર્ષથી તે ભારત સરકારની મંજૂરીને રાહ જોઈને બેઠી હતી. દેશમાં કમર્શિયલ કામગીરી માટે મંજૂરીની ચર્ચાની જો વાત કરીએ તો સૌથી પહેલા વર્ષ 2022માં આ ચર્ચા થઈ હતી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લઈને તે મુલતવી રાખવામાં આવી હતી. એમેઝોનની કૂપર હજુ પણ ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે લાયસન્સની રાહ જોઈ રહી છે. ત્યારે તાજેતરના મહિનામાં મસ્કની કંપની સ્ટારલિંક અને અબજોપતિ મુકેશ અંબાણીની કંપની જીઓ વચ્ચે પણ વિવાદ થયો હતો તેવું સામે આવ્યું. દેશે સેટેલાઇટ સેવાઓ માટે સ્પેક્ટ્રમ કેવી રીતે આપવું તે અંગે બંને કંપનીઓ વચ્ચે ટકરાવ થયો છે. ભારત સરકારનો નિર્ણય મસ્કના પક્ષમાં ગયો હોવા છતાં સરકાર માને છે કે સ્પેક્ટ્રમ ફાળવવામાં આવવો જોઈએ અને હરાજી ન થવી જોઈએ. હવે આ પ્રવેશની સાથે સાથે ભારતનું ઇન્ટરનેટ બજાર પણ વધારે વિસ્તર પામશે. આ ઉપરાંત એક જ કનેક્શન લેવાથી ઘરના બધા જ નંબર શહેરમાં ગમે ત્યાં કનેક્ટ કરી શકશે તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે. એટલે કુલ મળીને કહીએ તો ભલે કંપનીઓ વચ્ચેની ફાઇટ હોય, પરંતુ ગ્રાહકોને ફાયદો થશે એ વાત નક્કી છે. ન્યૂઝ વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ મિત્રો. આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.